12 આર્ટ્સના ઇકોનોમિક્સ વિષયમાં એટલે કે અર્થશાસ્ત્ર વિષયમાં આપણે ભારત દેશની જુદી જુદી આર્થિક સમસ્યાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ઇકોનોમિક્સની શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર 7 વસ્તી એટલે કે જનસંખ્યાથી શરૂઆત કરવાની છે। વિશ્વના તમામ દેશો વિશ્વમાં અસ્તિત્વમાં રહેલા આ પૃથ્વી પર અસ્તિત્વમાં રહેલા તમામ દેશોને તેમની પ્રગતિ અનુસાર અને તેમને સિદ્ધ કરેલા આર્થિક વિકાસના દર અનુસાર એ આર્થિક વિકાસની ટકાવારી અનુસાર અલગ અલગ 3 કક્ષાઓમાં વહેંચવામાં આવ્યા છે, અલગ અલગ 3 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે। જેમાં પહેલી કક્ષા એટલે કે પ્રથમ કક્ષાના દેશો ગણાય છે એને કહેવાય છે વિકસિત દેશો। અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે દેશોનો સમાવેશ વિકસિત દેશોમાં થાય છે। વિકસિત દેશો એટલે એવા દેશો કે જે આર્થિક વિકાસની મહત્તમ કક્ષા સુધી એ પ્રગતિ હાંસલ કરી ચૂક્યા છે, આર્થિક વિકાસમાં મહત્તમ દર સાધી ચૂક્યા છે અને હવે આગળ જો એ પ્રગતિ ન કરે તો એને કંઈ ગુમાવવાનું રહેતું નથી, એને કોઈ નુકસાન રહેતું નથી। જ્યારે વિશ્વના દ્વિતીય કક્ષાના એટલે કે બીજી કક્ષાના દેશો જેને વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો કહી શકાય છે, એ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોની અંદર ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે। અને આ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો એ વિકસિત દેશો કરતા એ રીતે અલગ પડે છે કે વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોમાં સંપૂર્ણપણે આર્થિક વિકાસ સાધી શકાયો નથી, પરંતુ ભવિષ્યના આવતા અમુક વર્ષોમાં એ આર્થિક વિકાસની મહત્તમ કક્ષા સુધી પહોંચી શકે એવી આશા અથવા તો ગણતરી એ રાખવામાં આવેલી છે। એવા વિશ્વના બીજી કક્ષાના દેશોને વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો કહેવાય છે। આપણા ભારત રાષ્ટ્રનો સમાવેશ એ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશોમાં થાય છે। અને વિશ્વના તૃતીય કક્ષાના એટલે કે ત્રીજી કક્ષાના દેશો જે છે એને અલ્પ વિકસિત દેશો કહેવાય છે। પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન એ વગેરે, નાઇજીરિયા વગેરે દેશોનો સમાવેશ એ અલ્પ વિકસિત દેશોમાં થાય છે। અલ્પ વિકસિત દેશો એટલે કે એવા દેશો કે જેની આજથી 50 કે 80 કે 100 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એની એ જ આર્થિક પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે, જેમાં કોઈ નોંધપાત્ર સુધારો કે વિકાસ જોવા મળતો નથી। એવા ત્રીજી કક્ષાના તૃતીય હરોળના દેશો એને અલ્પ વિકસિત દેશો કહેવાય છે, જેમાંથી ભારતનો સમાવેશ એ વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશમાં થાય છે। કેટલાક એવા કારણો છે, કેટલાક એવા પરિબળો છે, કેટલીક એવી બાબતો છે કે જે ભારતને વિકાસમાનમાંથી વિકસિત બનતા અટકાવે છે। આપણા ધોરણ 12 ના અર્થશાસ્ત્રમાં એ કારણોનો, એ સમસ્યાઓનો જ આપણે અભ્યાસ કરવાનો છે। પહેલું કારણ છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનતું અટકાવવામાં, ભારતને વિકસિત રાષ્ટ્ર બનતું અવરોધ ઉભો કરવામાં એ પ્રથમ મુખ્ય કારણ જે જવાબદાર છે એ છે ભારતની વસ્તી એટલે કે જનસંખ્યા। વસ્તી વધારો એ દેશની તમામ સમસ્યાઓનું મૂળ છે। વસ્તી વધારાને કારણે જ ભારતની બીજી અનેક સમસ્યાઓ ઉદ્ભવેલી છે। એટલા માટે કહી શકાય કે વસ્તી વધારો એ તમામ સમસ્યાઓની જનની છે। વસ્તી વધારો એ જ ભારતની બીજી સમસ્યાઓની જન્મદાત્રી સમસ્યા છે। વસ્તી વધારાને કારણે જ દેશમાં ગરીબી, બેરોજગારી, ફુગાવો, મોંઘવારી એ વગેરે જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે। વસ્તી વધારો એ તમામ સમસ્યાઓનું મૂળ છે। તો આ ચેપ્ટર નંબર 7 એ વસ્તીના ચેપ્ટરની અંદર આપણે વસ્તી વધારો ભારતમાં ક્યારથી શરૂ થયો, ક્યારથી વસ્તી વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ, હાલમાં વર્તમાન પરિસ્થિતિ શું છે ભારતની અંદર, જે વસ્તી વધારો થયો એની દેશના અર્થતંત્ર ઉપર શું અસર થઈ, અને જન્મદર અને મૃત્યુદર એ બે વસ્તી વધારાને અસર કરતા નિર્ણાયક પરિબળો છે। તો એ જન્મદર અને મૃત્યુદર વિશે તેમજ ભારતમાં અત્યાર સુધી એ વસ્તી વધારો અટકાવવામાં ઉપયોગી થયેલા પગલાઓ વિશે એ આપણે ચેપ્ટર નંબર 7 માં ભણવાનું છે, જેનું બોર્ડ વેઇટેજ 10 માર્ક્સનું રહેલું છે। તો ચેપ્ટરમાં સૌથી પ્રથમ આપણે પ્રસ્તાવનામાં જોઈશું કે વર્તમાન સમયની અંદર એટલે કે હાલના સમયમાં એ સમગ્ર વિશ્વની કુલ વસ્તી એટલે કે સમગ્ર દુનિયાની કુલ વસ્તી એ 7 અબજના આંકડાને પાર કરી ગયેલ છે। અને એમાં પણ ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારત દેશની કુલ વસ્તી એ 1.25 અબજ એટલે કે 125 કરોડની અંદાજિત નજીક છે। વધતી જતી વસ્તી એ જ તમામ સમસ્યાઓનું મૂળ છે। વસ્તી વધારાને કારણે જ દેશના અર્થતંત્રમાં અને વિશ્વના અર્થતંત્રમાં બીજી અનેક ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે, અનેક ઘણી સમસ્યાઓનો જન્મ થાય છે।
કારણ કે વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પૂર્ણ કરવી એ કોઈ પણ દેશની કેન્દ્ર સરકાર માટે પડકારરૂપ બાબત છે, પડકારજનક બાબત છે. એટલે કે દેશમાં જે ગતિએ, જે ટકાવારીએ અથવા તો જે પ્રમાણમાં સતત વસ્તી વધે છે એટલા જ પ્રમાણમાં સામે એ આવશ્યક જરૂરિયાતોને વધારી શકાતી નથી. આવશ્યક જરૂરિયાતો એટલે કે માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો, ખોરાક, કપડાં, અનાજ, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ વગેરે એ માનવ જીવનની પાયાની અને મૂળભૂત જરૂરિયાતો ગણાય છે. એટલે કે ભારત દેશમાં અને ખાસ કરીને કોઈ પણ દેશમાં જેટલા પ્રમાણમાં વસ્તી વધે, દાખલા તરીકે દેશમાં દર વર્ષે 2 કે 2.5% દરે, 2 કે 2.5% દરે વસ્તી વધે તો સામે એટલી જ ટકાવારી પ્રમાણમાં અનાજનું ઉત્પાદન, જમીનનું પ્રમાણ, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ એ વધારી શકાતી નથી અને વધતી જતી વસ્તીને એ પૂરી પાડી શકાતી નથી. એટલે કે વધતી જતી વસ્તીની આવશ્યક પાયાની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ કરવી તે દરેક દેશની સરકાર માટે એ પડકારજનક બાબત છે, પડકારરૂપ બાબત છે, જેનાથી દરેક દેશની સરકારોએ એ નિવારણ કરતું રહેવું પડે છે. ત્યારબાદ વસ્તી વધારાની અસર એ દેશના કુદરતી સંસાધનો પર પણ જોવા મળે છે. જળ, જમીન, બાગ બગીચા, સમુદ્ર કિનારા, ખનિજ સંપત્તિ આ બધી જે દેશની કુદરતી સંપત્તિ ગણાય છે, કુદરતી સંસાધનો ગણાય છે. તો કોઈ પણ દેશમાં જ્યારે વસ્તી વધે છે તો એની એ કુદરતી સંપત્તિ ઉપર, કુદરતી સંસાધનો ઉપર બે રીતે નકારાત્મક અસર પડે છે, બે રીતે એ માઠી અસર પડે છે. એમાં પહેલી બાબત કે સીમિત કુદરતી સંસાધનોનો વસ્તી વધવાથી ઝડપથી નાશ થાય છે અને એ બાબત ભાવિ પેઢી માટે એટલે કે ભવિષ્યની આવનારી પેઢીઓ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. એટલે કે કોઈ પણ દેશમાં જેમ જેમ વર્ષો વર્ષ ઉત્તરોત્તર વસ્તી વધતી જાય એમ એ દેશના કુદરતી સંસાધનો, જળ, વાયુ, જંગલો, ખનિજ સંપત્તિ એનો વપરાશ ઉત્તરોત્તર વધતો જાય છે અને ઉત્તરોત્તર વપરાશ ઝડપથી થવાથી, વપરાશ વધતો જવાથી એ આવનારી પેઢીઓ માટે એ કુદરતી સંપત્તિ બચતી નથી. આવનારી પેઢી, આવનારી ભાવિ પેઢી એટલે કે ભવિષ્યની પેઢી એનો ઉપયોગ કરી શકતી નથી. એટલે ભાવિ પેઢી માટે એ બાબત ખતરારૂપ અથવા તો હાનિકારક સાબિત થાય છે. બીજી બાબત કે જે દેશમાં વસ્તી વધે છે, આપણે જોયું કે એટલા જ પ્રમાણમાં સામે શિક્ષણની જરૂરિયાતો કે મૂળભૂત સુવિધાઓ વધારી શકાતી નથી. તો વસ્તી વધવાથી દરેકે દરેક વધતી જતી વસ્તીને પૂરતા પ્રમાણમાં યોગ્ય પાયાનું શિક્ષણ મળી રહેતું નથી. એટલે કે ઓછી ભણેલી, ઓછી કેળવાયેલી વસ્તી એ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે છે, જેનાથી એનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ, મેક્સિમમ વધુને વધુ ઉપયોગ થઈ શકતો નથી. ઓછી કેળવાયેલી અથવા તો ઓછી શિક્ષણ પામેલી વસ્તી વધવાથી એ કુદરતી સંપત્તિનો એ મહત્તમ એટલે કે વધુમાં વધુ ઇષ્ટતમ ઉપયોગ થઈ શકતો નથી. હવે આપણે આ ચેપ્ટરમાં કેટલાક પારિભાષિક શબ્દો અને કેટલીક આંકડાકીય માહિતી સમજવાની છે. જેમાંનો પહેલો પારિભાષિક શબ્દ છે વસ્તી વિસ્ફોટ. કોને કહેવાય વસ્તી વિસ્ફોટ? એ વસ્તી વિસ્ફોટનો અર્થ અથવા તો વસ્તી વિસ્ફોટની વ્યાખ્યા. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ઊંચા દરે જે ચોખ્ખો વસ્તી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ કહેવાય છે. વસ્તીને અસર કરતા અથવા તો વસ્તી વધારાને અસર કરતા બે મુખ્ય નિર્ણાયક પરિબળો છે. એક છે જન્મદર અને બીજું પરિબળ છે મૃત્યુદર. જો બંને સમતોલ રહે તો વસ્તી વધારાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. વસ્તી વધારાની સમસ્યા ત્યારે જ સર્જાય, વસ્તી વધારાનો પ્રશ્ન ત્યારે જ ઉદ્ભવે જ્યારે જન્મદર અને મૃત્યુદરમાં અસમતુલા સર્જાય. તો ભારત દેશની અંદર આધુનિક આરોગ્યની સગવડોને કારણે મૃત્યુદરને નીચો લાવી શકાયો છે, મૃત્યુદર ઝડપથી ઘટાડી શકાયો છે, મૃત્યુદર ઓછો થઈ શક્યો છે. પણ જેટલા પ્રમાણમાં મૃત્યુદર ઘટ્યો છે અથવા તો ઓછો થયો છે સામે એટલા જ પ્રમાણમાં જન્મદરને અટકાવી શકાયો નથી અથવા તો જન્મદરને નીચે લઈ જઈ શકાયો નથી, જન્મદરને ઘટાડી શકાયો નથી. એટલે કે ભારત દેશમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે, બરાબર, મૃત્યુદર ઝડપથી ઓછો થવાની સામે જન્મદર ઘટાડી શકાયો નથી, જન્મદર ઓછો જ રહેવા પામ્યો છે. પરિણામે
મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી જે ચોખ્ખા દરે ઊંચા પ્રમાણમાં મોટી ટકાવારીએ વસ્તી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટની પરિસ્થિતિ કહેવાય છે, વસ્તી વિસ્ફોટની સમસ્યા કહેવાય છે. અને વિશ્વમાં અને ભારતમાં પણ વર્તમાન સમયમાં છેલ્લા 2 દશકામાં જેટલી ઝડપથી વસ્તી વધારો થયો છે તેટલી ઝડપથી અગાઉ ક્યારેય વસ્તી વધારો થયો નથી. એટલે કે હાલનો છેલ્લા દાયકાનો અને છેલ્લા 20 વર્ષનો વસ્તી વધારો એ ભારતમાં અને વિશ્વમાં એ અગ્રેસર રહ્યો છે. એટલી ઝડપથી ભૂતકાળમાં અગાઉ ક્યારેય વસ્તી વધારો થયો નથી. હવે આગળ ઉપર આપણે કેટલીક આંકડાકીય માહિતી સમજવાની છે. વસ્તી વધારા વિશે આપણે ભારતના સંદર્ભમાં કેટલીક આંકડાકીય માહિતીઓ સમજવાની છે અને ભણવાની છે. ખાસ આ આંકડાકીય માહિતીઓ આપણને 1 માર્કના MCQ એટલે કે વિકલ્પો સ્વરૂપના પ્રશ્નમાં અને વિભાગ B ની અંદર પેપર સ્ટાઇલ મુજબ એ 1 માર્ક્સના ટૂંકા પ્રશ્નોમાં ઉપયોગી સાબિત થઈ રહે તેમ છે. અર્થશાસ્ત્રના દરેક ચેપ્ટરમાં આંકડાકીય માહિતીનું પ્રમાણ સવિશેષ છે. ખૂબ જ વધુ પ્રમાણમાં આંકડાકીય માહિતીઓ આવે છે અને યાદ રાખવાની થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ આંકડાકીય માહિતીને આપણે એ વિશેષ રૂપે યાદ રાખવાની કોશિશ કરીશું. તો ભારતના વસ્તી વલણોના સંદર્ભમાં કેટલીક ખાસ આંકડાકીય માહિતીઓ એટલે પહેલી આંકડાકીય માહિતી આવે છે એની અંદર 1931 ના વર્ષથી લઈ અને 2011 ના વર્ષ સુધી એ ભારતમાં સતત વસ્તી વધારો થવા પામ્યો છે. એટલે કે આ દશકામાં અંદાજિત 60 વર્ષના 6 દશકામાં એક પણ વર્ષ કે એક પણ દશકો એવો વીત્યો નથી કે જેમાં ભારતની વસ્તી ઘટી હોય. સતત 1931 થી 2011 સુધીના તમામ વર્ષોમાં દેશની વસ્તીમાં ઉત્તરોત્તર ઊંચા દરે વસ્તી વધારો થવા પામ્યો છે, જેને લીધે પણ ભારત દેશમાં એક વસ્તી વિસ્ફોટની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્વતંત્રતા પછીની વાત કરીએ તો આઝાદી પછી એટલે કે 1947 પછી ભારત દેશનું સ્વતંત્રતા બાદનું પહેલું વસ્તી ગણતરીનું પત્રક એ 1951 માં તૈયાર થયું હતું અને વર્ષ 1951 માં થયેલા વસ્તી ગણતરીના પત્રક મુજબ એ દેશની કુલ વસ્તી 36.10 કરોડ હતી. જ્યારે 2011 માં એટલે કે છેલ્લી વસ્તી ગણતરી મુજબ એ ભારત દેશની કુલ વસ્તી 121.02 કરોડ થવા જાય છે. અંદાજિત 60 વર્ષોના સમયગાળામાં એ દેશની કુલ વસ્તીમાં 85.7 કરોડ લોકોનો સમાવેશ થાય છે. 1951 થી 2011 અંદાજિત 60 વર્ષના સમયગાળામાં એ દેશની કુલ વસ્તીમાં 85.7 કરોડ લોકોનો વસ્તી વધારો થવા જાય છે અને દેશમાં વાર્ષિક દર વર્ષનો વસ્તી વૃદ્ધિ દર એ 2.5% ની આજુબાજુ રહેવા પામે છે, જે ખૂબ જ ઊંચા દરે કહી શકાય. અને ભારત દેશની અંદર 1970 ના વર્ષ પછી ખાસ કરીને 1970 ના વર્ષ પછી જે ઝડપથી વસ્તી વધારો થયો છે એને વસ્તી વિસ્ફોટની સ્થિતિ ગણવામાં આવે છે. એટલે કે વસ્તી વિસ્ફોટની સ્થિતિ એ ભારતમાં 1970 ના વર્ષથી સર્જાયેલી જોવા મળે છે. બીજી વિશેષ આંકડાકીય માહિતીમાં ભારત દેશની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરી 1871 ના વર્ષમાં શ્રી જમશેદજી તાતા દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વસ્તી ગણતરી પહેલી વસ્તી ગણતરી ભારતની વર્ષ 1871 માં એ જમશેદજી તાતા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 1881 નું વર્ષ ખાલી જાય છે અને 1891 ના વર્ષથી નિયમિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત થાય છે. 1891 થી આજ દિન સુધી નિયમિત રીતે દેશમાં દર 10 વર્ષે એ વસ્તી ગણતરી થાય છે, જેમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 ની થયેલી છે અને હવે પછીની વસ્તી ગણતરી એ 2021 ના વર્ષમાં હાથ ધરવામાં આવશે. એ 1891 થી નિયમિત શરૂઆત, પ્રથમ વસ્તી ગણતરી 1871 ના વર્ષમાં શ્રી જમશેદજી તાતા દ્વારા અને આઝાદી પછીની પહેલી ગણતરી એટલે કે સ્વતંત્રતા પછીનું પહેલું વસ્તી ગણતરીનું પત્રક એ 1951 ના વર્ષમાં તૈયાર થયું હતું અને એ મુજબ એ 1951 ની કુલ વસ્તી ગણતરી એ ભારતની 36.10 કરોડની કુલ વસ્તી થવા જાય છે. હવે પછીના આંકડાકીય માહિતીના કોષ્ટકમાં આપણે જુદા જુદા દશકાઓમાં એટલે કે જુદા જુદા વર્ષોમાં દેશની વસ્તીનું કદ કરોડમાં એટલે કે વસ્તીની સંખ્યા કુલ કરોડમાં અને દર વર્ષે કેટલો વસ્તી વધારો થાય છે વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં સમજવાનો છે. તો શરૂઆત કરીએ 1901 ના વર્ષથી. 1901 ના વર્ષમાં દેશની કુલ વસ્તી 23.8 કરોડ હતી અને દર વર્ષે એમાં 0.08% નો વધારો થવા પામ્યો હતો. ત્યાર પછીનો દશકો એટલે કે 1911 ના વર્ષમાં એ 25.2 કરોડ દેશની કુલ વસ્તી અને દર વર્ષે એમાં એ દશકામાં 0.57% ના દરે એ વસ્તી વધવા પામી હતી, વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. ત્યાર પછી 1921 નું વર્ષ જે મહાવિભાજક વર્ષ ગણાય છે
ખૂબ જ મહત્વનું મહાવિભાજક વર્ષ. મહાવિભાજક વર્ષ એટલા માટે ગણાય છે કે મહાવિભાજક વર્ષમાં ભારતની વસ્તીમાં -0.03% નો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે 25.2 કરોડ માંથી દેશની વસ્તી એ 25.1 કરોડ થવા ગઈ હતી. એટલે કે -0.03% નો ઘટાડો. ત્યાર પછી કોઈ વર્ષે ઘટાડો જોવા મળ્યો નથી, સતત ઉત્તરોત્તર વધારો થવા પામ્યો છે. એ 1921 ના વર્ષ પછી ક્યારેય ઘટાડો થયો ન હોવાથી ભારત દેશની વસ્તીના ઇતિહાસમાં 1921 ના વર્ષને મહાવિભાજક વર્ષ અથવા તો મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ વર્ષ 1931, જેમાં ભારત દેશની કુલ વસ્તી 27.9 કરોડની જનસંખ્યા અને દર વર્ષે વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 1.04% ના દરે. 1941 કુલ વસ્તી 31.9 કરોડ લોકોની અને વાર્ષિક વસ્તી વધારો 1.33% ના દરે. ત્યાર પછી સ્વતંત્રતા પછીથી શરૂઆત 1951 માં પહેલી વસ્તી ગણતરી સ્વતંત્રતા પછીની, જેમાં દેશની કુલ વસ્તી થવા જાય છે 36.10 કરોડ અને 1.25% ના દરે વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર રહેલો છે. 1961 નું વર્ષ 43.90 કરોડની કુલ વસ્તી અને 1.96% ના દરે એટલે કે 2% ની નજીક વસ્તી વધારાનો દર. 1971 નું વર્ષ 54.80 કરોડ કુલ વસ્તી અને 2.20% એ વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર. ત્યાર પછી છે 1981 નું વર્ષ 68.3 કરોડની કુલ વસ્તી અને 2.22% એ વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર. હવે આવે છે 1991 નું વર્ષ, જે ભારતના ઇતિહાસમાં આર્થિક સુધારાઓનું વર્ષ ગણાય છે, જેમાં દેશની કુલ વસ્તી 84.6 કરોડ થવા જાય છે અને વસ્તી વધારાનો દર એ 2.16% ની આજુબાજુ રહેવા પામ્યો છે. 2001 નું વર્ષ, જેમાં કુલ વસ્તી 102.9 કરોડ 100 કરોડના આંકડાને પાર અને 1.97% નો વાર્ષિક વૃદ્ધિ દર અને છેલ્લી વસ્તી ગણતરી 121.02 કરોડ, જેમાં એ વાર્ષિક વૃદ્ધિ દર 1.64% ના દરે રહેવા પામ્યો છે. તો ઉત્તરોત્તર 1931 થી 2011 સુધી દરેક વર્ષે એ સતત વસ્તી વધારો દેશમાં થવા પામ્યો છે. એક માત્ર 1921 નું વર્ષ અપવાદરૂપ છે, કારણ કે એ વર્ષમાં પ્લેગ, ક્ષય, ન્યુમોનિયા અને કોલેરા જેવા રોગોને કારણે દેશની અને એશિયા ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને 25.2 માંથી 25.1 કરોડની વસ્તી થતા -0.03% ના દરે વસ્તી ઘટતા એ વર્ષે વસ્તી ઘટી હતી. ત્યાર પછી આજ દિન સુધી કોઈ વર્ષે કે કોઈ દશકામાં એ વસ્તીમાં ઘટાડો થવા પામ્યો નથી. એટલા માટે એ મહાન વિભાજક વર્ષ તરીકે 1921 નું વર્ષ ઓળખાય છે. મહાન વિભાજક વર્ષ પછી બીજા કેટલાક પોઈન્ટ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં